નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે એકલા હોઈએ ત્યારે અલગ રીતે વર્તન કરીએ છીએ અને ટોળામાં હોઈએ ત્યારે અલગ રીતે? ક્રિકેટ મેચ જોવા સ્ટેડિયમમાં બેઠેલો શાંત માણસ પણ કેમ બૂમો પાડવા લાગે છે? બસ આ જ પ્રશ્નોના જવાબ છે આપણું સામાજિક મનોવિજ્ઞાન. સ્વાગત છે તમારી ચેનલ બીકમિંગ બેટરમાં. હું છું ડોક્ટર શ્રવણ કુમાર ખારાણી અને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ જીસેટ અને નેટનો સૌથી રસપ્રદ વિષય, યુનિટ 8, સોશિયલ સાયકોલોજી, સામાજિક મનોવિજ્ઞાન. મિત્રો, આજના વિડીયોમાં આપણે બે સૌથી પાયાની બાબતો શીખવાના છીએ. પહેલું છે સામાજિક મનોવિજ્ઞાનનું વૈજ્ઞાનિક સ્વરૂપ અને ગોર્ડન ઓલપોર્ટની વ્યાખ્યા. અને બીજું સૌથી મહત્વનું, સામાજિક મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર વચ્ચે શું તફાવત છે? મોટાભાગના વિદ્યાર્થીઓ આ બે વિષયોમાં ગૂંચવાય છે અને પરીક્ષામાં માર્ક્સ ગુમાવે છે. પણ આજે આપણે ગ્રાફિક્સ અને ઉદાહરણો સાથે આ કન્ફ્યુઝન કાયમ માટે દૂર કરી દઈશું. તો નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ. ચાલો સમજીએ સામાજિક મનોવિજ્ઞાનનું સાચું સ્વરૂપ. સામાજિક મનોવિજ્ઞાનની સૌથી સ્વીકાર્ય વ્યાખ્યા આપી છે ગોર્ડન ઓલપોર્ટ. તેમણે કહ્યું કે વ્યક્તિના વિચારો, લાગણીઓ અને વર્તન અન્યની હાજરીથી કેવી રીતે પ્રભાવિત થાય છે તેનો વૈજ્ઞાનિક અભ્યાસ એટલે સામાજિક મનોવિજ્ઞાન. આ વ્યાખ્યાની અંદર મિત્રો 3 શબ્દો પકડવાના છે: વિચારો, લાગણીઓ અને વર્તન, જેને આપણે મનોવિજ્ઞાનના એબીસી કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યાનો સૌથી મહત્વનો શબ્દ છે અન્યની હાજરી. શું હાજરી માત્ર રૂબરૂ જ હોય? ના. સ્ક્રીનની ડાબી બાજુના લીલા બોક્સમાં જુઓ. ઓલપોરે હાજરીના 3 પ્રકારો આપ્યા છે. ચાલો તેને ઉદાહરણ સ્વરૂપે સમજીએ. પહેલું છે પ્રત્યક્ષ હાજરી. આ તો બહુ સરળ છે. જેમ કે અત્યારે તમે તમારા મિત્રો સાથે બેઠા હો કે ક્લાસરૂમમાં શિક્ષક સામે ભણતા હો. જ્યારે કોઈ વ્યક્તિ ભૌતિક રીતે આપણી સામે હોય અને આપણું વર્તન બદલાય, તેને પ્રત્યક્ષ હાજરી કહેવાય છે. દાખલા તરીકે, એકલા હોવ ત્યારે તમે ગીત ગાતા હોવ, પણ સ્ટેજ પર 100 લોકો સામે હોય ત્યારે ગભરાઈ જાઓ છો. આ છે પ્રત્યક્ષ હાજરીની અસર. વિદ્યાર્થી મિત્રો, બીજું છે કલ્પિત હાજરી. બીજો પ્રકાર બહુ રસપ્રદ છે, કલ્પના. ધારો કે તમે રૂમમાં એકલા છો, કોઈ તમને જોતો નથી, છતાં તમે કોઈ ખરાબ કામ કરતા અટકાવ છો. આવું કેમ બને છે? કારણ કે આપણા મનમાં આપણા માતા પિતા કે ભગવાનની કલ્પિત હાજરી છે. એટલે તો આપણે કહીએ છીએ કે ઉપરવાળો બધું દેવ જુએ છે. તમને લાગે છે કે પપ્પા શું વિચારશે? આ કલ્પના પણ તમારા વર્તનને કંટ્રોલ કરે છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો છે હાજરીનો પ્રકાર ગર્ભિત હાજરી. જીસેટની પરીક્ષામાં પૂછાયેલો છે કે ગર્ભિત એટલે સંકેતો દ્વારા. જેમ કે રાત્રે 3 વાગે રસ્તા પર કોઈ પોલીસ વાળો નથી હોતો, છતાં લાલ લાલ જોઈને તમે ગાડી ઊભી રાખો છો. આવું કેમ બને છે? કારણ કે એ લાઈટ એ કાયદાનું પ્રતીક છે. ત્યાં પોલીસ નથી, પણ લાઈટના રૂપમાં તેની સત્તા હાજર છે. લાઇબ્રેરીમાં જઈએ એટલે આપણે આપોઆપ ધીમા બોલીએ છીએ. ત્યાં કોઈ કહેતું નથી, પણ વાતાવરણ એવું છે, અને ગર્ભિત હાજરી કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જમણી બાજુના પીળા સેક્શન પર જાઓ. સામાજિક મનોવિજ્ઞાનમાં આપણે શેનો અભ્યાસ કરીએ છીએ? તેના માટે આ સૂત્ર યાદ રાખી લેજો, ABC
એ એટલે અફેક્ટ, લાગણીઓ. આપણે કોને પસંદ કરીએ છીએ, કોના પર ગુસ્સો આવે છે, પ્રેમ, નફરત, પૂર્વગ્રહ, આ બધું લાગણી છે. બી બી એટલે બિહેવિયર, વર્તન. આપણે કોઈને મદદ કરીએ છીએ કે ઝઘડો કરીએ છીએ, આક્રમકતા કે પરોપકાર, આ દેખાય તેવું વર્તન છે. અને સી એટલે કોગ્નિશન, બોધન, વિચારો. આપણે બીજા વિશે શું વિચારીએ છીએ, રૂઢિગત માન્યતાઓ, જેને સ્ટીરિયોટાઇપ કહેવાય છે, આ બધું આપણા મગજની અંદર ચાલે છે. અને વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનની મધ્યમાં કેસરી બોક્સમાં જુઓ. આ બધું જાણવા માટે આપણે કોઈ અટકળ લગાવતા નથી. સામાજિક મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. તે ડેટા, સર્વે અને પ્રયોગ પર આધારિત છે. સામાન્ય જ્ઞાન કહે છે કે વિરોધીઓ વચ્ચે આકર્ષણ થાય, પણ વિજ્ઞાન સાબિત કરે છે કે સમાન ગુણો ધરાવતા લોકો વચ્ચે જ મૈત્રી કેમ લાંબો સમય ટકે છે. આ ફરક છે સામાન્ય જ્ઞાન અને વિજ્ઞાન વચ્ચે. છેલ્લે સૌથી નીચેની પટ્ટી જુઓ. આપણું સામાજિક વર્તન કેવી રીતે ઘડાય છે? શું તે માત્ર વારસાગત છે? ના, વિદ્યાર્થી મિત્રો, એવું નથી. તેમાં સામાજિક પરિબળો જેમ કે મિત્રો, કુટુંબ, સાંસ્કૃતિક પરિબળો જેમ કે આપણે રીતિ રિવાજો, પર્યાવરણીય પરિબળો જેમ કે ગરમી, ભીડ, પ્રકાશ. ખાસ ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો વધારે ગરમીમાં લોકો વધુ આક્રમક બને છે. અને છેલ્લું પરિબળ છે જૈવિક પરિબળ, એટલે કે આપણા જીન્સ, હોર્મોન્સ, આ બધાનો સરવાળો એટલે આપણું વર્તન, આપણું સામાજિક વર્તન બધા જ ઘટકોથી પ્રભાવિત થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડ પરથી આપણે સામાજિક મનોવિજ્ઞાનનો અર્થ અને વ્યાપ સમજ્યા. ટૂંકમાં વ્યક્તિ સમાજમાં રહીને શું વિચારે છે, શું અનુભવે છે અને શું કરે છે તેનું વિજ્ઞાન એટલે સામાજિક મનોવિજ્ઞાન. મિત્રો, આપણે સામાજિક મનોવિજ્ઞાનનું એબીસી મોડેલ જોયું. હવે એક પ્રશ્ન જે દરેક જીસેટ અને નેટના વિદ્યાર્થીને મૂંઝવે છે. જો સામાજિક મનોવિજ્ઞાન પણ સમાજનો અભ્યાસ કરે છે, તો પછી તે સમાજશાસ્ત્રથી કઈ રીતે અલગ પડે છે? ઘણા લોકો આ બંને શબ્દોને સમાનાર્થી માને છે, પણ તમારી સ્ક્રીન પર જે ચાર્ટ છે તે સાબિત કરે છે કે આ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે. ચાલો એક પછી એક મુદ્દાઓ તપાસીએ. પહેલો મુદ્દો છે અભ્યાસનું એકમ. સૌથી પહેલો અને પાયાનો તફાવત. ડાબી બાજુ સમાજશાસ્ત્રમાં જુઓ. સમાજશાસ્ત્રનું અભ્યાસનું એકમ સમાજ અથવા જૂથો છે. સમાજશાસ્ત્ર ક્યારે એકલા માણસની વાત નથી કરતું. તે હંમેશા ટોળાની, એટલે કે સમાજની, જૂથની વાત કરે છે. જ્યારે જમણી બાજુ સામાજિક મનોવિજ્ઞાન જુઓ. તેનું કેન્દ્ર બિંદુ વ્યક્તિ છે. ભલે વ્યક્તિ જૂથમાં હોય, પણ સામાજિક મનોવિજ્ઞાન એ તપાસ છે કે જૂથની અસર એક વ્યક્તિ પર શું થઈ રહી છે. ચલો મિત્રો, એક સાદું ઉદાહરણ આપું. ધારો કે એક ક્રિકેટ મેચ ચાલે છે, તો સમાજશાસ્ત્રી એ જોશે કે પ્રેક્ષકોનું ટોળું કેવું વર્તન કરે છે, ભીડમાં કેવો ઉત્સાહ છે. જ્યારે સામાજિક મનોવિજ્ઞાન એ જોશે કે એ ટોળાની વચ્ચે બેઠેલો રમેશ કેમ બૂમો પાડે છે, તેના મગજમાં શું ચાલી રહ્યું છે. હવે બીજા મુદ્દા પર આવો. આ શબ્દો પરીક્ષા માટે ગોખી લેજો. સમાજશાસ્ત્રનો અભ્યાસ બૃહદ સ્તર, એટલે કે મેક્રો લેવલ પર હોય છે. એટલે કે તે મોટી વસ્તુઓ તપાસે છે.
જેમ કે સંસ્કૃતિ, ગરીબી, જ્ઞાતિ પ્રથા, સામાજિક સંસ્થાઓ. જ્યારે સામાજિક મનોવિજ્ઞાનનો અભ્યાસ સૂક્ષ્મ સ્તર એટલે કે માઇક્રો લેવલ પર થતો હોય છે. તે વ્યક્તિની અંદર ઉતરે છે, તેના વિચારો, તેનું મનોવલણ, તેની લાગણીઓ. આમ સમાજશાસ્ત્ર જંગલનો અભ્યાસ કરે છે, જ્યારે સામાજિક મનોવિજ્ઞાન જંગલમાં રહેલા એક ઝાડનો અભ્યાસ કરે છે. આ રીતે મિત્રો આપણે ઉદાહરણ સ્વરૂપે પણ આ માહિતીને યાદ રાખી શકીએ છીએ. ત્રીજો મુદ્દો છે ચલો એટલે કે વેરિયેબલ, પરિવર્ત્ય. એટલે કે કઈ બાબતો અસર કરે છે. સમાજશાસ્ત્રમાં કારણો બહુ મોટા હોય છે, જેમ કે વસ્તી વધારો, વંશીયતા, સામાજિક વર્ગ. આ બધું બદલાતા વાર લાગે. જ્યારે સામાજિક મનોવિજ્ઞાનમાં તાત્કાલિક પરિવર્ત્યો, ઇમિડિયેટ વેરિયેબલ હોય છે, જેમ કે અત્યારે મારો મૂડ કેવો છે, બાજુમાં કોણ ઊભું છે, ગરમી કેટલી છે. આ નાની નાની બાબતો મારા વર્તનને તરત બદલી નાખે છે. સામાજિક મનોવિજ્ઞાન આ તરત થતા ફેરફારોને પકડે છે અને તેનો અભ્યાસ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ચોથો મુદ્દો ઉદાહરણનો છે. હવે આ બધું સમજવા માટે છેલ્લું આપેલું આપણે ઉદાહરણ જોઈએ. ધારો કે સમાજમાં ગુનાખોરી વધી રહી છે, તો સમાજશાસ્ત્રી શું પૂછશે? એક સમાજમાં ગુનાખોરીનો દર કેમ વધ્યો? શું ગરીબી વધી છે? શું શિક્ષણ ઓછું છે? તે આંકડા અને ટ્રેન્ડ તપાસશે. જ્યારે સામાજિક મનોવિજ્ઞાન શું પૂછશે? જેમ કે એક વ્યક્તિ ગુનેગાર કેમ બને છે? કયા સંજોગોમાં એક સામાન્ય માણસ પિસ્તોલ ઉઠાવે છે? શું તેને ગુસ્સો આવ્યો હતો? શું કોઈએ તેને ઉશ્કેર્યો હતો? ટૂંકમાં મિત્રો, સમાજશાસ્ત્ર આપણને સમાજનું માળખું સમજાવે છે, જ્યારે સામાજિક મનોવિજ્ઞાન આપણને સમાજમાં જીવતા માણસનું મગજ સમજાવે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે બે મુખ્ય વસ્તુઓ શીખ્યા. એક, સામાજિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ, ઓલપોર્ટની વ્યાખ્યા અને એબીસી મોડેલ. બીજું, સમાજશાસ્ત્ર અને સામાજિક મનોવિજ્ઞાન વચ્ચેનો તફાવત. મિત્રો, આજના વિડીયોના અંતે મારે તમને સ્ક્રીન પર લખેલી આ એક વાત ખાસ કહેવી છે. સફળતા એ કોઈ ઘટના નથી, પણ સતત પ્રયત્નોનું પરિણામ છે. ઘણા વિદ્યાર્થીઓ એવું માને છે કે જીસેટ કે નેટ પાસ કરવી એ કોઈ ચમત્કાર છે, પણ ના મિત્રો, તે તમારી રોજબરોજની મહેનત અને પોતાના પરના વિશ્વાસનું પરિણામ છે. આશા રાખું છું કે આજના આ સામાજિક મનોવિજ્ઞાનના વિડીયોથી તમારા કન્સેપ્ટ ક્લિયર થયા હશે. આપણે જોયું કે સમાજ અને વ્યક્તિ વચ્ચેનો સંબંધ શું છે. જો તમને અમારો આ ગ્રાફિક સાથે ભણવાનો નવો પ્રયાસ ગમ્યો હોય અને તમે ઈચ્છતા હોય કે હું બીજા યુનિટ પણ આવી જ રીતે કવર કરું, તો આ વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં લખજો આઈ કેન ડુ ઇટ. તમારા જેવા ભવિષ્યના પ્રોફેસરો સુધી આ વિડીયો પહોંચાડવા માટે શેર જરૂર કરશો. અને હા, સાયકોલોજીમાં બેટર બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હું છું ડોક્ટર શ્રવણ કુમાર ખારાણી. તમને મળીશ આવતા વિડીયોમાં એક નવા જોશ સાથે. ત્યાં સુધી વાંચતા રહો, મહેનત કરતા રહો. આભાર. જય હિન્દ.